તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. અત્યારે જો આમ આવી જાય ટ્રેક્ટર ધોવા. તો ટ્રેક્ટરમાં કેમ કે આમ જો બહુ રસ એટલે આમ ધૂળ તમે સોઈટ આમ જોવો તમે ખાલી રોટાવેટરમાં હમણાં આવેલું હતું ને એટલે આને તો પેલા હવાયું મારવું જોઈએ તઈ જ ભેગું થાય. જવો આમ જુઓ ઓહો હવાયું મારે કેવી ચાપ થઈ જાય હા નહીં સાંભળવા જાય. ફાઇનલી પાણીની પિચકારી મારી દીધી છે કેમ કે હવાયાથી છે ને આગળ સાફ કરી તો પાછળ જાય ને પાછળ સાફ કરી તો આગળ આવે એની કરતાં છે ને પાણીની પિચકારી જ મારી દે એટલે ક્યાંય ન જાય. જો તો અત્યારે ટ્રેક્ટર ધોવાઈ ગયું આમ જો બાકી ચમચમાઈ નાખ્યું જ આખું હજી આને લૂસવું જોઈએ પછી આમ જો અરે યાર ટાયર બગડી ગયા. 1 સેકન્ડ ખાલી જોજો તમે. તો અત્યારે આપણે મસ્ત મજાનો નાહી ધોઈને રેડી થઈ જશે. તો હવે આપણે જવાનું છે વાડીએ કેમ કે ત્યાં વવાય છે ડુંગળી હોય ઝાટકીને ડુંગળી વાવી જ નાખવાની છે હવે તો. આજ તારીને ફરી જ નાખવાની છે અને 7 ફેરા. અત્યારે ટ્રેક્ટર આવી ગયું છે આમ જો ટ્રેક્ટર ચાલુ કાને ખબર કેમ રાખ્યું સાવીથી રાખ્યું બીજું કંઈ ન હોય. બાકી અહીં જો અત્યારે અહીંયા આપણે બીટીભાઈ અહીંયા ખાતર અહીંયા બી આપણું બી દો તમે ખાલી એમાં થોડું કાંઈ ઘટે. અત્યારે દવા વાવવાનું થઈ ગયું છે ચાલુ આટલામાં વાવવાનું છે આ બધામાં ચીક્કી જ નાખવાની છે ડુંગળી વાળાનું અત્યારે આમ ઉપડી ગયું છે આમ ગાંડું હાલે છે જવાબ દેવાનું ફેર નથી. આને પકડીનું લાતો આવ્યો અત્યારે મારી પાછળ હાલે છે વાવવાનું ચાલુ આમ જો એ તો તમને બધાને ખબર હશે. અહીંથી તમારી નજર જો અમે લગી વાવવાનું છે ત્યાંથી પછી ઓલા પણ 1 hour later. માનું કેવું લાગ્યું? સારું છે રાંડવા છે એપલી છે ભજીયા છે પટ્ટીના છે સરપર છે દાળ છે ગાંઠિયા છે જમવાનું સારું છે તું હરખેથી જમી લઈ છે મજા આવે છે ને? હા મજા આવે તો જ ઉતારો હોય ને વિડીયો. તારો કઈ હરખો લઈ લે કઈ રેડી આ ભાઈ પાસે કુબોટા ટ્રેક્ટર છે અને આમ 4x4 વાપરે. આપણે આગવા જવાનું છે આગવા જવાનું છે એટલે તું આવજો પતવારો કરવા. અરે આપણે સૌરાજ લઈને આવશું કુબોટા મને ન ફાવે. અત્યારે મારે જવાનું છે વાડીએ પેલા 3 જેવું વાગ્યું છે તો હાલો જાય. અત્યારે આપણું ઓલમોસ્ટ વવાઈ ગયું છે આમ જો સામેથી ચાલુ કર્યું હતું ત્યાંથી આ બધું તો વવાઈ ગયું છે થોડુંક એવું રૂ છે હવે ખાલી 1-2 ઉથલ રહી છે પછી આપણે નહીં પણ ડ્રાઈવર સાહેબ છૂટા એમ ટ્રેક્ટરવાળા આમ જો એના સોડા બોડા આમ બધા કાલવાળો વિડીયો ન જોયો હોય ને વિડીયો નહીં બ્લોગ ન જોયો હોય ને તો જલ્દી જોતા આવજો કેમ કે એમાં બહુ મોજ કરી તમને બધાને મજા આવશે એટલે જોતા આવજો એ બાને હું થોડુંક સમજી આપું. બાકી તમને જો ખબર હોય ને તો આને શું કહેવાય ને એ મને તમે કોમેન્ટમાં કહી દેજો કે આને ચૂ પ્રાણી એટલે પ્રાણી શું પક્ષી કહેવાય. અત્યારે આપણે વાવવાનું થઈ ગયું પૂરું હેડા મતલબ લેવાય છે. અત્યારે મારા હાથમાં આવી ગયો પાછો દુલ્હો એટલે બાકસ. હવે આ દુલ્હો છે ને આખી જાનને હળગાવવાનો છે તમે ખાલી જોતા રહ્યો. અમે ઓલી વાત કરતા હતા ને જાન હળગાવવાની તો એ જાન હું ખડ છે ને આમ થોડું ફૂંકાઈ ગયું હતું તો અમે કીધું હળગાવી દઈએ એમ આમ જુઓ એવું બધું હતું. એક દુલ્હો બધાને ભારે પડ્યો ઓહો જોવો તો ખરી તમે ખાલી. અત્યારે આપણી વાડી આવી ગયું છે ફાર્મટેક આમ જોવો તમે ખાલી 3 નોંધલ્યું તો આ ભાઈનું ટ્રેક્ટર છે જો આમ મજા આવે આની યાર આપણે ટોચન કરી નાખીએ તો આપણે તમે ચાહતા હોય તો ટોચન કરી નાખીએ આપણે આની યાર નહીં. અત્યારે હું જતો સા લેવા અને સા લઈને લઈ આવ્યો છું. હવે આપણે જો આપણે 12 તોલા હળગેવું હતું બધું હળગું નહીં પણ થોડુંક એવું હળગું હવે પછી વાત બીજું હું દુલ્હાએ પાછું ધોવા કરી નાખ્યું જોવો એ ઊંધો હતો હા હવે રેડી જોવો ઓલી વાડીએ પછી ગોઈ ધોવા કરી દઈએ. અહીંયા આવી ગઈ છે આપણે એક બીજી ગાડી જોવો ફૂલી લોડેડ ફૂલી લાલમ હતી. 2 hours later. તો આપણા ટોપ મોડલના થોડોક થઈ ગયો તો બુખાર એટલે પગમાં થોડીક મોચ આવી ગઈ હતી પંચર પડી ગયું તો હાલો આને પંચર કરાવી આવી બીજું હું અહીંયા
એટીઓસ દાદા પેડા છે જેને લેવા હોય નહીં લઈ લેજો. જો હવે પેડા કોમેન્ટ મારી દેજો જેને એટીઓસ દાદા લેવા હોય ને એને. આપણે ટોપ મોડલનું ટાયરની અંદર હતું પંચર, એટલે પંચર કરી નાખ્યું છે. હવે થઈ ગયું આપણું ટોપ મોડલ પાછું હાલતું. ત્યાં આવ્યા હતા ટોપ મોડલનું ટાયર પંચર કરાવવા. ત્યાં તો જોઈએ તો આપણે ટુ વ્હીલની અંદર પંચર હતું, આમ જોવો તો આની અંદર એક પંચર ભોકાઈ દીધું. બીજું તો હું એની અંદરથી તો ખીલી નીકળે, આમ જોવો. ઓહો, ખીલુડી છે આ તો, ખીલી નથી. ટોપ મોડલમાં ચડાવી દીધું ટાયર. મિશન સક્સેસફુલી કમ્પ્લીટ. અત્યારે આપણે મસ્ત મજાના હિસકા ઉપર બેઠા છીએ. આઠો ઉસો હિસકો થાય છે. અને તમે ચેનલમાં ન હોય ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, અત્યારે અમારા ગામની અંદર આમ સમજો તો આમ કાંડ થઈ ગયો છે. આમ જો ગાડી આખી આમ હળગી ગઈ છે. આમ જો આનું કાર્બેટર કે એવું કંઈક ફાટ્યું છે. એટલે આમ મોતના કવામ ગાડી કેમ હાલતી એની જે કાળી મય થઈ ગઈ છે. ટાયર સારું છે ભલા. હા તો તારે કાઢીને ફેરવું ટોપા. તારે ફેરવા જતું હોય તો લઈ જઈએ. સાથે આજનો બ્લોગ અહીં પૂરો કરી નાખી તો કેમ રે? તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીએ બીજા બ્લોગમાં. રામે રામ ડાયરાને.